હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે મારા ડેલી વ્લોગમાં. ગુલાબી ઠંડી આવી ગઈ હો. સવારે 6:30 મારી સવારની શરૂઆત થઈ જાય છે. આ છે રાહી, મારી ડોટર. 8:30 થઈ ગયા છે અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. અને આ છે મિસ્ટર હસબન્ડ, એટલે કે હિરેન. એ અત્યારે વોક કરી ને ઘરે પાછા આવી ગયા છે. સવારે ઉઠવું તો નથી ગમતું, પણ પરાણે ક્યારેક ક્યારેક જતા રહે. સવારે ચાના ટાઈમે, છાપું વાંચતી વખતે એવો કંઈક તો ટોપિક નીકળે જ જેમાં તમને હસવું આવે. એમાંય અમારા ઘરમાં તો ખાસ બોડી લોશન પેપરમાં તો આપણે પોન્સનું બોડી લોશન કેમ વાપરે છે? કેમ આપણે કાયમ પોન્સનું જ બોડી લોશન લાવીએ ને? ઈ ના લવાય. કેમ? એની કંપનીના ભાવ જ નહીં વધતા શેરના. ના સારું હોય તો જ ના વધતા હોય ને, વધે ના લવાય. એટલે હવે ખરીદી કરવા શેર માર્કેટ જોઈને જવાનું. હા, એમનામ ચાલતું હોય માર્કેટમાં એના શેર. કેમ શેર માર્કેટમાં પોન્સ ને લઈને કંઈક તમારો અનુભવ થયો લાગે? 50,000 રોકીને બેઠો 4 વર્ષથી, રિટર્ન જ નહીં આપી. ક્યાંથી એવી કંપનીને લેવાતા હશે? વસ્તુ જ ના વપરાય. શેર માર્કેટ ડાઉન જાય એટલે એ ખરીદી આપણે નહીં કરવાની. હવે ખરીદી કરવા જાવ ને એટલે શેર માર્કેટ નું જોઈને જવાનું. આપણને ખબર ના પડતી હોય ને એમને પૂછી દેવાનું. તમારી તો વાતું ખરેખર હો, માર્કેટ જોઈને ખરીદી કરવાની. સવાલ જ નહીં ને, માર્કેટમાં બેઠા તો માર્કેટ જોઈને જ કરવું પડશે ને. ના પણ રોકો જ છો શું કામ માર્કેટમાં? મને આપી દો, હું ડબલ કરીને આપું તમને. બોલ. તને આપું તું ઊંધા વાળીશ એટલે નહીં આપતો. થોડોક તો વિશ્વાસ રાખો યાર. કરવી એ ટ્રાય. બોલ. લાવો પેલા આપવાની તો ટ્રાય કરો, પછી ડબલ કરજો. હવે તમે કહો, પોન્સનું બોડી લોશન લેવાય કે ના લેવાય? સવાર પડે ને એટલે પેપરમાં પહેલા જોવાનું માર્કેટ. જો માર્કેટ અપ જીવ હોય તો મૂડ ફર્સ્ટ ક્લાસ, અને માર્કેટ ડાઉન જીવ હોય. જો પગરખા સાફ કરવાની યોગ્ય રીત. શીખી જાઓ. એટલે કાયમ મારે જ જૂતા સાફ કરવાના એવું કહેવા માંગો ને તમે? જો હવે કઈ નહીં બોલે. તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં.